એક મહિનો એટલે કે શ્રાવણ મહિનો શરૂ થયો છે. આજ સવારથી 3 વાગ્યાથી લોકો પૂજા માટે ઉમટી રહ્યા છે અને વિવિધ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરે છે. આ ઉપરાંત અહીંયા રામનાથ દાદાની ધજા ચડાવવામાં આવે છે. જે ધજા તમારા ન થતા હોય એવા કામો પણ રામનાથ દાદા પૂર્ણ કરે છે અને લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી રામનાથ દાદાની દર્શન અને પૂજા કરે છે. આ ઉપરાંત 16 દ્રવ્યો તો આપણે કયા, પણ એ ઉપરાંત માણસો શેરડીનો રસ છે, પછી સરસવના તેલનો અભિષેક છે, એ ઉપરાંત મધનો, ઘીનો, એમ જુદા જુદા અભિષેક કરવામાં આવે છે. અહીંયા કાર્યક્રમ તો રાબેતા મુજબ હોય છે, પણ શ્રાવણ મહિનામાં વિશેષ કાર્યક્રમ એવો છે કે સવારે લોકો પૂજા કરે છે. ઉપરાંત અત્યારે 12 વાગે 12 થી 1-1.5 વાગ્યા સુધી મહાપૂજા થાય છે. 1.5 વાગ્યાથી સાંજના 4-4:30 સુધી લઘુરુદ્ર કરવામાં આવે છે. 4:30 પછી ફૂલના શણગાર કરવામાં આવે છે અને ત્યારબાદ સાંજે 7:30 વાગે સંધ્યા આરતી થાય. પાછા રાત્રે 9:30 વાગે લઘુરુદ્રાભિષેક કરવામાં આવે છે. આમ સતત ભગવાનની પૂજા ચાલુ છે.